દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. જસવંતગઢ ગામમાં વરસાદ બાદ રસ્તાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. કાદવ ખાડા અને પાણી ભરાવાના કારણે ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને લઈને ગામના સરપંચ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં R&B વિભાગના અધિકારીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. સરપંચે અધિકારીઓને આક્ષેપ કર્યો કે રસ્તાનું કામ નિર્ધારિત સમય કરતાં 1.5 વર્ષ મોડું પૂર્ણ થયું હોવા છતાં ગુણવત્તા જળવાઈ નહીં. અધિકારીઓએ 2 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ સરપંચે અગાઉ પણ અનેક વખત આવા વચનો આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી. સરપંચે જણાવ્યું કે ગામના હિત માટે તેમણે હાઈકોર્ટ સુધી લડત લડી અને લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે. જરૂર પડે તો જવાબદાર અધિકારીઓ સામે વધુ કડક કાર્યવાહી માટે પણ પાછળ નહીં હટે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલવા મળશે, મને કહો 2 દિવસમાં હાલવા મળશે. આ 10 દિવસ થતો તમારું આમ નામ પડ્યું છે. શું તમે 2 દિવસમાં દર ખેલું તમે આની આજ ફિલ્મ તમારા બધાના પટ્ટા ઉતરવા તમે શું સમજો? હજી હાઈકોર્ટ ને મેટર પૂરી કરીને દેવું. તમને ખબર નથી આ ગામ માટે મેં હાઈકોર્ટમાં 30 લાખ નાખ્યા, તમારી માટે 2 વધારે નાખી. એમાં બીજું કઈ નથી. તમારા બધાના તમે સાહેબ જે કઈ મેં તમને કીધું કેવી રીતના તમે કોર કટિંગ માટે તમારે આખો દિવસ ફાળવવાનો છે, કેવી રીતના કર્યું એના આના મિત્રો આના તમે MB રેકોર્ડ કેવી રીતના કરીશ? પૂરા થઈ ગયા કામ પૂરા થઈ ગયા રિપોર્ટ તો તમે આપી દીધો, કામ પૂરા થઈ ગયા છે. મારી પાસે આવી ગયો છે. હું તમે વાત કરો છો, તમે હજી કામ ચાલુ તમારા સમય કરતા બહુ 1.5 વર્ષ લેટ તમે કામ પૂરા કરાવ્યો. બરોબર છે. કોઈ જાતની ક્યાંય તમે સહકાર ગામને આપ્યો છે? જેવી રીતના ધમધમાટી બોલાવો, આ કોઈ બોલવા વાળું નથી. તમને ત્યારે કહેતો હતો કે હેરાન થાઓ તમે પુષ્કળ હેરાન થાઓ. 2 દીમાં કરાવી દેજો. નો થાય ભાઈ 2 દીમાં. હું તમે વાત કરો આ 2 દીમાં નો થાય, પૂરું થતા હશે. આ લગીન આને સાફ કરાવો. હજી આ નબળું છે. તમે કેમ એવી રીતના આ સાફ કરાવો એટલે નબળું આ કોડ્યું એવું જાય નીકળે એમ છે. માટી માથે ચડી ધાર્મિક માટે આ હોળી કરી છે. આગળનું હજી ત્યાં ઓલે પણ આવણી મારીને સાફ કરો એટલે ત્યાં રોડ નબળો છે, ઓલે પણ વળાકમાં નબળો છે. તમે વધારે તૂટ્યું ત્યાં તોડીને વીયો દેવાનું. જાય છે ક્યાં? હાલો આગળ હજી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.